અમરેલી અને સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકથી છલકાઈ ગઈ। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની મબલક આવક શરૂ થઈ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી છે। ત્યારે શું છે અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકથી છલકાઈ રહ્યું છે। આ છે અમરેલી જિલ્લાનું અમરેલી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક થઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં મોટા મોટા ઢગલાઓ ધાણા અને ધાણીના પડ્યા છે। લીલાછમ ધાણા અને ધાણીથી યાર્ડ ભરાઈ રહ્યું છે તેવી મબલક આવક હાલ યાર્ડમાં જોવા મળી રહી છે। ત્યારે યાર્ડમાં હરાજીમાં 1500થી શરૂ કરી અને 2270 સુધીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે અને યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોના ખેત જણસોના ભાવ પૂરતા મળી રહ્યા હોવાનું ખેડૂતોની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સાવરકુંડલા અને અમરેલી યાર્ડમાં ધાણાની આવક થઈ રહી છે। 1950 જેવા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે અને ખેડૂતોને હજુ 2 દિવસ પહેલા 2000 ઉપરાંતના ભાવો મળતા હતા, પણ હાલ 1800 જેવા ભાવો પણ મળી રહ્યા હોય ને આ ભાવો જળવાઈ રહે તો ખેડૂતોને ખાતર બિયારણ સહિતના ખર્ચાઓ બાદ ભાવો જળવાઈ રહે તો ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં અમરેલી સાવરકુંડલામાં સારી ધાણા અને ધાણીની આવક અંગે યાર્ડના સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોને ખેતી પાકો સારા થયા હોય ને હાલ અમરેલી સાવરકુંડલા યાર્ડમાં 7000 આસપાસની ધાણા અને ધાણીની આવક થઈ રહી છે। 1500થી લઈ 2000 સુધીના ભાવ આજે પણ મળી રહ્યા હોય ત્યારે આવા ભાવો મળવાથી ખેડૂતોમાં ખુશી હોવાનું યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું। નામ અશ્વિનભાઈ ધીરુભાઈ ધાનાણી, મારું ગામ સુરજવડી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે હું ધાણા વેચવા આવ્યો છું અને મારે ધાણાના ભાવ 1922 રૂપિયા આવ્યા છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ધાણાના સરેરાશ ભાવ 1700થી 2200 રૂપિયા સુધી જાય છે અને ધાણાની આવક પણ સારી એવી છે અને ધાણાની ખેતીની અંદર ખર્ચ ઓછો અને ફાયદો ઝાઝો થાય આવા ભાવ રહે અને આવા બજાર ટકી રહે તો ખેડૂતોને 2 પૈસા મળે એવું જોવામાં લાગે છે અને આવનારા સમયમાં ધાણાની આવક સારી એવી થશે। એ મારું ગામ ધજડી છે, નામ છે ઘનશ્યામભાઈ વાલજીભાઈ રાદડિયા અને ધાણાનું વાવેતર તો કર્યું છે 14 વીઘાનું, પણ ધાણાના ભાવ તો 1800 રૂપિયા મળે છે। આની પહેલાં 2 દિવસ પહેલાં વેચી ગયો તો 2000 રૂપિયા આવ્યા હતા અને 200 રૂપિયા ઓછા આવ્યા, પણ આથી બજાર નીચી જાય તો ખેડૂતને નુકસાન જાય, આની આ બજાર જળવાય તો ખેડૂતને ફાયદો થાય। અમરેલી જિલ્લામાં આ વખતે જે વરસાદ અને સારો થયો હોવાથી પાણીની પણ આવક સારી છે પાણીમાં, એના હિસાબે ધાણાની વાવેતર પણ ઘણું જ સારું છે અને આવકમાં પણ દિવસે દિવસે વધારો થતો જાય છે। આજ રોજ ધાણામાં 1300થી 2051 સુધીના ભાવ રહ્યા છે। 1800થી 2000 મણ ધાણાની આવક થઈ છે। અમરેલી જિલ્લામાં ગણીએ તો અમરેલી અને સાવરકુંડલા બંનેની થઈ અને 6-7 હજાર મણ 6-7 હજાર ગુણીની આવક બંને યાર્ડની છે અને ભાવ પણ સારા છે। હજી પણ દિવસે દિવસે આવકમાં વધારો થતો જાય છે। ધાણીનું વાવેતર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અને ખેડૂતોને ભાવો પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સારા મળે છે। ખેડૂતો એનાથી ખૂબ જ ખુશ છે।